તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ જામી ગયો છે। ચૂંટણીને લઈને ભાજપે ખાસ તૈયારીઓ પણ કરી લીધી છે। ઉમેદવારો જાહેર થતા જ ફોર્મ ભરવાની શરૂઆત થશે। થોડીવારમાં જ લીગલ ટીમ દ્વારા ફોર્મ ભરવામાં આવશે। દરેક વોર્ડના અલગ અલગ ટેબલ્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે। એક વોર્ડમાં 3 વકીલો કાર્યવાહી કરવાના છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, બસ થોડી જ વાર છે, રામ જેવા જ જાહેર થશે તેવી ફોર્મ ભરવાની તૈયારી છે। હાલ ત્યાં શું ગતિવિધિ ચાલી રહી છે? ચોક્કસ જ ફાલ્ગુની રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી ટૂંક સમયની અંદર જ ઉમેદવારોના નામ છે તે જાહેર કરશે અને તે પહેલા જ તમામ તૈયારીઓ છે તે પૂર્ણ છે તે કરી દેવામાં આવી છે। ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। શીતલ પાર્ક કમલમ ખાતેના આ દ્રશ્યો છે કે તે આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે અલગ અલગ વોર્ડ વાઇઝ આ પ્રકારે ટેબલો છે તે તૈયાર છે તે કરવામાં આવ્યા છે અને તમામ જે વોર્ડના જે ટેબલ છે તેના ઉપર એક ટેબલ ઉપર એક મુખ્ય વકીલ અને 2 આસિસ્ટન્ટ એમ કુલ 3 વકીલની પેનલ છે તે બેસે અને તમામ જે ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી કરી અને તેમના દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે। સાથે જ વિજય વિશ્વાસ સંમેલન છે તે આવતીકાલે સવારે 9 વાગ્યે બહુમાળી ભવન ચોક ખાતે સંબોધવામાં આવશે અને ત્યાર પછી તમામ ઉમેદવારો છે તે વિજય મુહૂર્તની અંદર ઉમેદવારી છે તે નોંધાવશે। આ જે ટેબલો છે તેના ઉપર અલગ અલગ જે ટેબલ પર કોમ્પ્યુટર સહિતની સામગ્રીઓ છે તે મૂકવામાં આવી છે। ઉમેદવાર તાત્કાલિક અસરથી લીગલ ટીમ છે તેમની પ્રક્રિયા છે તે હાથ ધરશે। ત્રણેય જે વકીલો છે તેમના દ્વારા સંપૂર્ણ રીતે જે ખાસ કરીને ડોક્યુમેન્ટ છે તે ચકાસવામાં આવશે અને ત્યાર પછી ફોર્મ છે તે ભરવામાં આવશે। અહીં આખી લીગલ ટીમ છે તે અત્યારે ઉપસ્થિત છે। આપણે તેમની સાથે વાત કરીશું। બેન, કઈ રીતના આખી પ્રક્રિયા રહેશે ફોર્મ ભરવાની અને ઉમેદવારોના નામ જાહેર થાય પછી કેટલો સમય લાગતો હોય છે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે થવું જોઈએ એના ઉપર આધાર રહે છે કે ઉમેદવારોને લગભગ જે રીતે ફોન ગયા હશે એ રીતે એમની પાસે લિસ્ટ પણ હશે જ કે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે। ખાસ કરીને જે ફોર્મની ચોકસાઈ હોવી જોઈએ। રાજકોટનો આપણો એક અનેરો દાખલો અત્યાર સુધીનો રહ્યો છે કે ક્યારેય ફોર્મમાં શરત ચૂક નથી થઈ, કોઈ ફોર્મ ઉમેદવારોનું રદ નથી થયું। તો એ અમે ખાસ એક લીગલ સેલની ટીમ વતી જોતા હોઈએ છીએ કે વર્ષોથી જે અમને સારું લીગલ સેલનું બિરુદ મળેલું છે એ ક્યારેય ડેમેજ ન થાય અને તમામ ઉમેદવારો ક્યાંય હેરાન ન થાય એ મુજબની સાવચેતી રાખી મહિલા ઉમેદવારો પણ આજે હશે તો અમે મહિલા એડવોકેટ પણ અહીંયા આજે હાજર છીએ કે જેથી કરીને કોઈને પોતાનો સમય વ્યર્થ ન થાય અને સાવચેતીપૂર્વક આખું ફોર્મ ભરી શકાય। ચોક્કસ જ તમામ વકીલોની ટીમ અહીં ઉપસ્થિત છે। શું કહેશો, કેટલા વકીલો અને કેટલા ટેબલ ઉપર કેટલા વકીલોની ટીમ હાજર રહેશે? ટોટલ 18 વોર્ડના અલગ અલગ કમ્પાર્ટમેન્ટ અહીં બનાવવામાં આવેલા છે અને ટોટલ 60 વકીલોની ટીમ તેમના માટે તૈયાર છે। પાર્ટી દ્વારા જ્યારે પણ ઉમેદવારોની લિસ્ટ જાહેર કરવામાં આવશે અમારી એડવોકેટની લીગલ સેલની ટીમ છે કોઈ પણ ટાસ્કને પહોંચી વળે એટલી અમારી તૈયારી છે। અમે છેલ્લા 10 દિવસથી આ તૈયારી કરી રહ્યા છીએ અને માઇક્રો લેવલે અમારા જે કંઈ એડવોકેટો અમારી સાથે છે તેમને પૂરી તાલીમ આપી પૂરતી માહિતી આપી અને તૈયાર કરવામાં આવેલ છે। એટલે અમને જ્યારે સોંપવામાં આવશે ત્યારે અમે કોઈ પણ કામ કરવા માટે રેડી છીએ। ચોક્કસ જ ભારતીય જનતા પાર્ટી દ્વારા માઇક્રો પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું છે અને માઇક્રો પ્લાનિંગને કારણે જ ભારતીય જનતા પાર્ટી છે તે વિજય છે તે બનતી હોય છે અને એ પ્રકારે જ આખી અહીં તૈયારીઓ છે તેને આખરી ઓપ છે તે આપી દેવામાં આવ્યો છે। ટૂંક સમયની અંદર જ જ્યારે નામ જાહેર થશે અને ત્યાર પછી લીગલ ટીમ છે તે તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરી અને ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે કરશે। આજ આખી રાત આ પ્રક્રિયા ચાલે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જી ગૌરવ, આભાર આપનો માહિતી આપવા બદલ।